હાલો મિત્રો, તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે આપણી ચેનલ પર મોડલ પેપરની સિરીઝ ચાલુ કરી દેવામાં આવેલી છે મિત્રો. તો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 41 જેના અંદર 60 પ્રશ્નો આપણે ભણવાના છે મિત્રો. જે પોલીસ કોન્સ્ટેબલનો મિત્રો પાર્ટ 2 જે છે મિત્રો, તમારા પરીક્ષાના અંદર જે પૂછાશે તમને એના અંદર આ 60 પ્રશ્નો ખૂબ જ કામ આવવાના છે. અને તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલની ડેટ મિત્રો ડિક્લેર થઈ ગયેલી છે, તમને ખબર જ હશે 15/6/2025 છે મિત્રો. એટલે તૈયારી ચાલુ કરી દેજો બરોબર. સારો એવો તમને ટાઈમ પણ મળ્યો છે. તો આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. અને તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો મોડલ પેપર 1થી 40 મિત્રો અપલોડ કરી દીધા છે. સ્પેશિયલ આખું પ્લેલિસ્ટ એનું બનાવ્યું છે મિત્રો. ચેનલ પર જઈને પણ જોઈ શકો છો અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર પણ એની લિંક આપી દે બરોબર. ત્યાંથી તમે બધા વિડીયો જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપર નંબર 41 જેના અંદર 60 પ્રશ્નો આપણે જીકેના સારી રીતે સમજીએ. હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધરતીના ચિત્રકાર તરીકે કોણ ઓળખાય છે? તો ખોડીદાસ પરમાર જે છે મિત્રો એ ધરતીના ચિત્રકાર તરીકે ઓળખાય છે. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે આઈના મહેલ કોણે બનાવ્યો હતો? તો આઈના મહેલ છે ને મિત્રો એ રામસિંગ માલમે, યાદ રાખી લેજો, રામસિંગ માલમે આ આઈના મહેલ બનાવ્યો હતો. ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયું. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રભાશંકર સોમપુરા કઈ કળા સાથે સંકળાયેલા છે? તો પ્રભાશંકર સોમપુરા જે છે ને મિત્રો એ સ્થપતિ છે બરોબર. મંદિરોની ડિઝાઇન બનાવી આ તેવા સ્થપતિ છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચકોર તરીકે કોણ ઓળખાય છે? તો બંસીલાલ વર્મા જે છે ને મિત્રો એ ચકોર તરીકે વખણાય છે અને એ છે ને મિત્રો એક સારા ચિત્રકાર હતા બરોબર. એટલે આવા પ્રશ્નો જો મિત્રો જીકેના અંદર જોવા મળશે. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે દર્પણ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો દર્પણ સંસ્થાની સ્થાપના મિત્રો મૃણાલિની સારાભાઈએ કરી હતી બરોબર. મૃણાલિની સારાભાઈએ. તો જો મિત્રો જીકેના આવા પ્રશ્નો તમારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામના અંદર જોવા મળશે. એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૃણાલિની સારાભાઈ કયા નૃત્ય સાથે સંકળાયેલા હતા? તો મૃણાલિની સારાભાઈ જે છે ને મિત્રો એ કથકલી અને ભારતનાટ્યમના સાથે મિત્રો સંકળાયેલા હતા બરોબર. ઘણીવાર પરીક્ષાના અંદર પૂછાઈ ગયું. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મલ્લિકા સારાભાઈ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો કથક નૃત્ય સાથે મિત્રો મલ્લિકા સારાભાઈ છે ને મિત્રો એ સંકળાયેલા હતા. હવે આઠમા નંબરનો પ્રશ્ન છે, મહત્વનો પ્રશ્ન છે મિત્રો કે થોડા આંસુ થોડા ફૂલ કોની આત્મકથા છે? તો જયશંકર સુંદરીની મિત્રો આ આત્મકથા છે, થોડા આંસુ થોડા ફૂલ બરોબર. ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયું. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બૈજુ બાવરાનું મૂળ નામ જણાવો? તો વૈજનાથ મિશ્રા છે મિત્રો એમનું મૂળ નામ બરોબર. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ ગયેલું છે બરોબર. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓકદેશા, યાદ રાખજો, ઓકદેશા ગ્રંથ કોના દ્વારા લખવામાં આવ્યો હતો? તો આનો જવાબ આવશે મિત્રો બૈજુ બાવરા. યાદ રાખી લેજો, બૈજુ બાવરા દ્વારા મિત્રો ઓકદેશા ગ્રંથ લખવામાં આવ્યો હતો બરોબર, બૈજુ બાવરા દ્વારા. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની કોયલ તરીકે કોણ ઓળખાય છે? તો ગુજરાતની કોયલ તરીકે દિવાળીબેન ભીલ ઓળખાય છે. તો જો મિત્રો જીકેના આવા પ્રશ્નો પૂછાશે તમારી પરીક્ષાના અંદર. આ જે બધા પ્રશ્નો છે ને મિત્રો અગાઉની એક્ઝામના અંદર પૂછાઈ ગયા. એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર, કારણ કે આવા મોડલ પેપર તમારા માટે આવતા રહેશે. હવે 12મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કાગ બાપુ તરીકે કોણ ઓળખાય છે? તો દુલાભયા કાગ જે છે મિત્રો એ કાગ બાપુ તરીકે ઓળખાય છે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાપડી સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી? તો કાપડી સંપ્રદાયની સ્થાપના મિત્રો દાદા મેઘરણે કરી હતી. કોણે કરી હતી? દાદા મેઘરણે. હવે 14મા નંબરનો પ્રશ્ન અહીંયા આપેલો છે કે સહજાનંદ સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો અયોધ્યાના છપૈયા ગામે મિત્રો આ સહજાનંદ સ્વામીનો જન્મ થયો હતો. હવે 15મા નંબરનો પ્રશ્ન છે, મહત્વનો પ્રશ્ન છે કે સહજાનંદ સ્વામી ગુજરાતના કયા ગામે આવેલા હતા? તો સહજાનંદ સ્વામી જે છે મિત્રો એ ગુજરાતના લોજ ગામે આવેલા હતા. કયા ગામે? લોજ ગામે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વચનામૃત અને શિક્ષાપત્રી કોના દ્વારા લખવામાં આવેલી છે? તો સહજાનંદ સ્વામી દ્વારા મિત્રો વચનામૃત અને શિક્ષાપત્રી એ લખવામાં આવેલી છે બરોબર. પરીક્ષાના અંદર આ પૂછાઈ ગયેલું છે એટલે થોડું ધ્યાન રાખી લેજો. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વામી
દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? તો સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ છે ને મિત્રો મોરબીના ટંકારામાં થયેલો હતો. ક્યાં આગળ? મોરબીના ટંકારામાં. હવે 18મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે આર્ય સમાજની સ્થાપના કોણે કરેલી છે? તો આર્ય સમાજની સ્થાપના છે ને મિત્રો એ સ્વામી દયાનંદ સરસ્વતીએ કરેલી છે અને 1875ના રોજ કરી હતી. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સત્યાર્થ પ્રકાશ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું હતું? તો સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા મિત્રો સત્યાર્થ પ્રકાશ નામનું પુસ્તક લખવામાં આવ્યું હતું. બરાબર, સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રીમદ રામચંદ્રનો જન્મ ક્યાં થયો હતો? તો શ્રીમદ રામચંદ્રનો જન્મ છે મિત્રો એ મોરબીના વવાણિયા ગામમાં થયો હતો. બરાબર, મોરબીના વવાણિયા ગામમાં અંદર. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોક્ષમાળા ગ્રંથની રચના કોણે કરેલી છે? તો શ્રીમદ રામચંદ્રએ મિત્રો મોક્ષમાળા ગ્રંથની રચના કરેલી છે. તો જો મિત્રો આ જીકેના પ્રશ્નો છે તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રીમદ રામચંદ્રને કયું બિરુદ મળેલું છે? તો શ્રીમદ રામચંદ્રને મિત્રો સાક્ષાત સરસ્વતીનું બિરુદ મળેલું છે. બરાબર, સાક્ષાત સરસ્વતી. હવે 23મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કોણે કરી હતી? તો ઇન્દુલાલ યાજ્ઞિકે મિત્રો તમને ખબર છે કે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરેલી હતી. બરાબર, ઇન્દુલાલ યાજ્ઞિકે. હવે 24મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ ક્યાં આવેલો છે? તો ઇન્દુલાલ યાજ્ઞિકનો મિત્રો આશ્રમ છે ને એ નૈનપુર ખાતે આવેલો છે. ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્નો હજુ સુધી પણ પૂછાય છે મિત્રો, થોડુંક ધ્યાન આપી લેજો. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે? તો મોતીભાઈ અમીન જે છે મિત્રો એમને પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કહેવાય છે. બરાબર, મોતીભાઈ અમીન. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઠક્કર બાપાનું પૂરું નામ જણાવો. તો અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર એ ઠક્કર બાપાનું પૂરું નામ છે મિત્રો. ઘણી બધી પરીક્ષાના અંદર પહેલાં પૂછાયેલું છે. હવે 27મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? તો ઠક્કર બાપાએ મિત્રો આ ભીલ સેવા મંડળની સ્થાપના કરેલી હતી. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો? તો નડિયાદ કરમસદના અંદર મિત્રો આ સરદાર પટેલનો જન્મ થયેલો છે. બરાબર, નડિયાદ કરમસદમાં. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? તો ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલ હતા. કોણ હતા મિત્રો? સરદાર પટેલ હતા. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વેડછીનો વડલો તરીકે કોણ ઓળખાય છે? તો જુગતરામ દવે જે છે મિત્રો એ વેડછીનો વડલો તરીકે ઓળખાય છે. આ પણ પ્રશ્ન ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ગયો. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલની સ્થાપના કોણે કરાવી હતી? તો યાદ રાખજો મિત્રો, રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળા 1861ના રોજ મિત્રો ગુજરાતના અંદર સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલની સ્થાપના કરવામાં આવી હતી. બરાબર. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈસરોની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1969ના રોજ મિત્રો ઈસરોની સ્થાપના થઈ હતી. મહત્વનો પ્રશ્ન છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે PRLની સ્થાપના ક્યારે થઈ હતી? તો PRLની સ્થાપના છે ને મિત્રો એ 1947ના રોજ થઈ હતી. બરાબર, 1947. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અતિરાની સ્થાપના ક્યારે થઈ હતી? તો અતિરાની સ્થાપના છે ને મિત્રો એ પણ 1947ના રોજ થઈ હતી. તો મહત્વની જે મિત્રો આ બાબતો છે ને એ યાદ રાખવાની છે. બાકી તમારા માટે મિત્રો 3 પ્રશ્નો છે, યાદ રાખી લેજો. પરીક્ષાના અંદર પૂછાય એવા છે. ઈસરોનું પૂરું નામ આવડતું હોય તો લખજો. બીજા નંબરના અંદર PRLનું પૂરું નામ આવડતું હોય તો લખીને બતાવો કોમેન્ટ. અને અતિરાનું પૂરું નામ આવડતું હોય તો કોમેન્ટના અંદર જરૂરથી બતાવો. તો આ 3 નામ મિત્રો પરીક્ષાના અંદર પૂછાય એવા છે. અને એમની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો એ પણ પરીક્ષાના અંદર પૂછાય છે ઘણી બધી વાર. તો જો મિત્રો આ બધા પ્રશ્નો જીકેના છે તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો કે આપણી ચેનલ પર પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપરની સિરીઝ
ચાલુ છે। તો આ બધા મોડલ પેપર મિત્રો તમે ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો। આખું જે પોલીસ કોન્સ્ટેબલના અંદર તમારો પાર્ટ 2 જે 120 ગુણનો પૂછાશે ને મિત્રો, એના અંદર આ મોડલ પેપર જોજો મિત્રો, ઘણો બધો ફાયદો થશે, બરાબર। તમે પણ જુઓ, તમારા મિત્રોને શેર કરો। અને બીજું કે સ્પેશિયલ વિષય ઉપર પણ વિડીયો બનાવ્યા છે પોલીસ કોન્સ્ટેબલ માટે। બંધારણના પણ 5-6 વિડીયો બનાવ્યા છે મિત્રો, વિજ્ઞાન ટેકનોલોજીના પણ બનાવ્યા છે, સાંસ્કૃતિક વારસાના બનાવ્યા છે, ઇતિહાસના બનાવ્યા છે અને ભારતની ભૂગોળના, બરાબર। તો એ પણ વિડીયો મિત્રો જોઈ લેજો। આખું પ્લેલિસ્ટ બનાવી છે જે ચેનલ પર પણ જોવા મળશે અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર જોવા મળશે, બરાબર। તમે પણ જુઓ, તમારા મિત્રોને શેર કરો। અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે આવા બધા મોડલ પેપર તમારા માટે આવતા રહેશે જ્યાં સુધી પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી। હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્વેત ક્રાંતિના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો વર્ગીસ કુરિયન જે છે મિત્રો, એ શ્વેત ક્રાંતિના પિતા તરીકે ઓળખાય છે, બરાબર, વર્ગીસ કુરિયન। હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંગાળનો પ્રથમ ગવર્નર કોણ હતો? તો બંગાળનો પ્રથમ ગવર્નર હતો મિત્રો રોબર્ટ ક્લાઇવ હતો, બરાબર। આ મહત્વના પ્રશ્નો મિત્રો હવે ચાલુ થાય છે જે પરીક્ષાના અંદર અવારનવાર પૂછાય છે, બરાબર। 36મા નંબરથી મિત્રો જે પ્રશ્નો ચાલુ થાય છે ને એના પર થોડું ધ્યાન આપજો, બરાબર। હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? તો વોરન હેસ્ટિંગ હતો મિત્રો, જે બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ હતો, બરાબર, વોરન હેસ્ટિંગ। હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? તો લોર્ડ વિલિયમ બેન્ટિંગ જે છે મિત્રો, એ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કહેવાય છે, બરાબર, લોર્ડ વિલિયમ બેન્ટિંગ। હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો પ્રથમ વાઇસરોય કોણ હતો? તો કેનિંગ જે છે ને, કેનિંગ, એ ભારતનો પ્રથમ વાઇસરોય કહેવાય છે, બરાબર, કેનિંગ। હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વતંત્ર ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? તો માઉન્ટ બેટન જે છે મિત્રો, એ સ્વતંત્ર ભારતનો પ્રથમ ગવર્નર જનરલ હતો, બરાબર, માઉન્ટ બેટન। હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? તો રાજગોપાલાચારી જે છે મિત્રો, એ સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર જનરલ હતા। હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે મિત્રો, એ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કહેવાય છે। હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જે છે મિત્રો, એ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કહેવાય છે। હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના સુપ્રીમ કોર્ટના પ્રથમ ન્યાયમૂર્તિ કોણ હતા? તો હરિલાલ કાણિયા હતા મિત્રો, જે ભારતના સુપ્રીમ કોર્ટના પ્રથમ ન્યાયાધીશ કહેવાય છે। હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો ગણેશ વાસુદેવ માવળંકર જે છે મિત્રો, એ લોકસભાના પ્રથમ અધ્યક્ષ કહેવાય છે। તો જુઓ મિત્રો, તમને ખબર છે કે આ પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 41 છે, જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના છે, સમજવાના છે મિત્રો। હાલ આપણે 45 પ્રશ્નો સુધી જોયા છે। તો એના પહેલાં મિત્રો મહત્ત્વની બાબત તમને જણાવી દઉં છું કે આ બધા જે પ્રશ્નો છે જીકેના તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરી જરૂરથી બતાવજો। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। હવે તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો તમારું 200 ગુણનું પેપર પૂછવાનું છે, બરાબર। આ બાબત તમારે યાદ રાખવાની રહેશે। તો 200 ગુણનું પેપર છે મિત્રો, પાર્ટ 1 ને પાર્ટ 2ના અંદર વેચાઈ ગયેલું છે। તો પાર્ટ 1 મિત્રો 80 ગુણનો પૂછાશે। શું પૂછાશે તમે જોઈ લેજો। તો પાર્ટ 1ના અંદર મિત્રો રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ગુણના અંદર પૂછાશે, ક્વોન્ટિટિવ એપ્ટ્યુડેટ એ 30 ગુણના અંદર પૂછાશે, ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ એ 20 ગુણના અંદર પૂછાશે। એટલે પાર્ટ 1 જે છે મિત્રો એ કુલ 80 ગુણનો પૂછવાનો છે। હવે મહત્ત્વની બાબત એ છે મિત્રો કે 80 ગુણના અંદરથી પાસ થવા માટે 32 ગુણ ફરજિયાત લાવવાના 40%, બરાબર, નહીં તો તમે ફેલ થશો। એટલે આ એનો ક્રાઇટેરિયા છે, યાદ રાખી લેજો। હવે પાર્ટ 2 જે છે મિત્રો 120 ગુણનો પૂછવાનો છે, જેના અંદર ભારતનું બંધારણ એ 30 ગુણના અંદર પૂછાશે। પછી વર્તમાન પ્રવાહ, વિજ્ઞાન ટેકનોલોજી અને સામાન્ય જ્ઞાન, આ 3 ટોપિક છે મિત્રો 40 ગુણના પૂછાવાના છે। પછી નીચે આપી છે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભારત ગુજરાતની ભૂગોળ, આ 3 ટોપિક છે મિત્રો એ 50 ગુણના પૂછાશે। એટલે પાર્ટ 2 કુલ છે મિત્રો 120 ગુણનો પૂછવાનો છે। તો 120 ગુણના અંદરથી મિત્રો પાસ થવા માટે 48 ગુણ ફરજિયાત લાવવાના રહેશે। 48 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો। તો આ જુઓ મિત્રો, આ તમારું પોલીસ કોન્સ્ટેબલનું 200 ગુણનું પેપર મિત્રો આ ક્રાઇટેરિયા
યાદ રાખીને મિત્રો તમારે આવી તૈયારી કરવાની રહેશે, બરાબર. એટલે આ બાબત તમે ધ્યાનના અંદર રાખજો. હવે મહત્ત્વની બાબત એ છે મિત્રો કે તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો મોડલ પેપરની સિરીઝ ચાલુ છે મિત્રો, જેના અંદર આ મોડલ પેપર સાથે મિત્રો 41 મોડલ પેપર થઈ જાય છે, બરાબર. એ બધા તમે જોઈ લેજો, તમારા મિત્રોને શેર કરજો મિત્રો. મહત્ત્વનું મોસ્ટ ઓફ બધું જ કે મિત્રો એના અંદર કવર થઈ જવાનું છે. અને બીજી પણ સિરીઝ છે મિત્રો જે વિષય ઉપર છે, જે ભારતનું બંધારણ છે, બરાબર, વિજ્ઞાન ટેકનોલોજી, સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ અને ભૂગોળ, એ પણ બધું જોઈ લેજો મિત્રો. ચેનલ પર આખા પ્લેલિસ્ટ બનાવે છે, અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર બંને પ્લેલિસ્ટ આપી દે, બરાબર. ત્યાંથી તમે જઈને જોઈ લેજો. ટીચિંગ કચેરી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો. કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો 2 પ્લેલિસ્ટ બનાવે છે, એક મોડલ પેપરની અને એક સ્પેશિયલ સબ્જેક્ટનું, બરાબર. તો એ બંને પ્લેલિસ્ટની લિંક મિત્રો ટેલિગ્રામ ચેનલના અંદર મૂકી દે, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ના કરવું પડે. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા મોડલ પેપર તમારા માટે આવતા રહેશે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા? તો મૌલાના અબ્દુલ કલામ જે છે ને એ પ્રથમ શિક્ષણ મંત્રી કહેવાય છે, બરાબર, મૌલાના અબ્દુલ કલામ. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? તો પ્રથમ કાયદા મંત્રી મિત્રો બાબા સાહેબ આંબેડકર હતા. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ CDS કોણ હતા? તો બિપિન રાવત જે છે મિત્રો એ ભારતના પ્રથમ CDS કહેવાય છે, બરાબર. અને આ પ્રશ્ન છે ને મિત્રો એ ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયો. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? તો રઝિયા સુલતાન જે છે મિત્રો એ ભારતના પ્રથમ મહિલા શાસક કહેવાય છે, બરાબર, રઝિયા સુલતાન. યાદ રાખી લેજો મિત્રો. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ મહિલા ક્રાંતિકારી કોણ હતા? તો મેડમ ભીખાઈજી કામા જે છે મિત્રો એ પ્રથમ મહિલા ક્રાંતિકારી કહેવાય છે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે INC, યાદ રાખજો, INCના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? તો એની બેસન્ટ હતા મિત્રો. INCના પ્રથમ મહિલા અધ્યક્ષ હતા, બરાબર, એની બેસન્ટ હતા. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે INCના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ કોણ હતા? તો સરોજની નાયડુ જે છે મિત્રો એ INCના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ કહેવાય છે, બરાબર. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? તો સુચેતા કૃપલાણી જે છે મિત્રો એ પ્રથમ મહિલા મુખ્યમંત્રી કહેવાય છે, બરાબર. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્ધનંગા ફકીર તરીકે કોણ ઓળખાય છે? તો ગાંધીજી જે છે મિત્રો એ અર્ધનંગા ફકીર તરીકે ઓળખાય છે. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કવિવર તરીકે કોણ ઓળખાય છે? તો કવિવર તરીકે મિત્રો રવિન્દ્રનાથ ટાગોર ઓળખાય છે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દેશ નાયક તરીકે કોણ ઓળખાય છે? તો સુભાષચંદ્ર બોઝ જે છે મિત્રો એ દેશ નાયક તરીકે ઓળખાય છે. તો જુઓ મિત્રો, આવા જીકેના પ્રશ્નો મહત્ત્વના તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો, પોલીસ કોન્સ્ટેબલના અંદર, બરાબર. એટલે વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, કારણ કે આવા મોડલ પેપર તમારા માટે આવતા રહેશે. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પંજાબી કેસરી તરીકે કોણ ઓળખાય છે? તો પંજાબી કેસરી તરીકે લાલા લજપત રાય ઓળખાય છે મિત્રો. કોણ? લાલા લજપત રાય. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રેન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા, યાદ રાખજો મિત્રો, ગ્રેન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? તો દાદાભાઈ નવરોજી જે છે મિત્રો એ ગ્રેન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકમાન્ય તિલક તરીકે કોણ ઓળખાય છે? તો યાદ રાખજો મિત્રો, બાલ ગંગાધર તિલક જે છે મિત્રો એ લોકમાન્ય તરીકે ઓળખાય છે. અને આ પ્રશ્ન છે મિત્રો ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયા. તો તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 41મું છે, જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના હતા. તો 60મા નંબરનો પ્રશ્ન છે મિત્રો આ. તો 60મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે દેશબંધુ તરીકે કોણ ઓળખાય છે? તો આનો જવાબ આવશે મિત્રો ચિત્તરંજ દાસ જે છે મિત્રો એ દેશબંધુ તરીકે ઓળખાય છે, બરોબર, ચિત્તરંજ દાસ. તો જો મિત્રો આ 60 પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના ચેનલ બનાવી છે મિત્રો,
આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આપણે 2 પ્લેલિસ્ટ બનાવી છે, એક મોડલ પેપર છે અને સ્પેશિયલ વિડીયો. એ બંનેની મિત્રો લિંક એના અંદર મૂકી દે કે જેથી કરીને યુટ્યુબ ઉપર તમારે સર્ચ ના કરવું પડે, બરાબર. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.